સાથીઓ જય ભીમ. હમણાં 1 જુલાઈથી નવા કાયદા લાગુ થયા છે અને હમણાં સોશિયલ મીડિયામાં અને પેપર જે અમુક ન્યૂઝ કટિંગ ફરતા થયા છે, એમાં એક કન્ફ્યુઝન ઊભું કરતું મેસેજ વાયરલ થયા છે. એમાં હું ઘણા લોકોના ફોન આવ્યા છે અને એની સાથે સાથે લોકોને જાણકારી પણ પૂછવા માટે ફોન કર્યો. તો એના માટે ખાલી ફક્ત એટલું માટે કહું છું કે આઈપીસીની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા લાગુ થઈ છે. તો ભારત ન્યાય સંહિતા અને આઈપીસીમાં અમુક સેક્શનો બાબતે હમણાં મને થોડું કન્ફ્યુઝન જોવા મળ્યું લોકો અંદર, એ હું તમને કહું છું અને સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છું. તો જે આઈપીસી સેક્શન 300માં વ્યાખ્યા આપેલી હતી મર્ડરની, ખૂનની વ્યાખ્યા, અને જે ભારતીય ન્યાય સંહિતા છે એમાં 101માં ખૂનની વ્યાખ્યા આપવામાં આવેલી છે અને એની શિક્ષા 302 આઈપીસીમાં હતી, એની જગ્યાએ આ ભારતીય ન્યાય સંહિતામાં 103 આપવામાં આવી છે. આ કન્ફ્યુઝન એટલા માટે ક્લિયર કરવા માગું છું કે કોઈને મનમાં પેલું ના રહે. લોકો સોશિયલ મીડિયા ઉપર જે દાવો કરી રહ્યા છે, ઘણા લોકો 302 જે સેક્શન હતી ખૂન મર્ડરની, એની જગ્યાએ એ લોકો 101 આવું સોશિયલ મીડિયા ઉપર મૂકે છે. તો હું એમને આ મીડિયાના માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે 302ની જગ્યાએ એ શિક્ષા છે, 302માં શિક્ષા જે ખૂનની જે શિક્ષા છે 302માં છે, એની જગ્યાએ 103 છે. આઈપીસી 302ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતાની 103 અને વ્યાખ્યામાં 300માં વ્યાખ્યા આપવામાં આવી છે, એનું 101માં વ્યાખ્યા. આઈપીસી 300માં વ્યાખ્યા હતી, એની જગ્યાએ વ્યાખ્યા ભારતીય ન્યાય સંહિતામાં 101માં. અને સમજો સજાની જે જોગવાઈઓ છે 302 આઈપીસીમાં હતી, એની જગ્યાએ 103 ભારતીય ન્યાય સંહિતા. ધન્યવાદ. વધુમાં વધુ લોકો સુધી માહિતી શેર કરો. આભાર.